જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ભાજપના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા જૂનાગઢ દર્શન માટે। ગુજરાત ફર્સ્ટની ટીમે ભાજપ નેતાઓ સાથે કરી ખાસ વાતચીત। સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ મહાશિવરાત્રી મેળામાં ઉપસ્થિત છે। મહાશિવરાત્રી મેળામાં ગુજરાત ફર્સ્ટ પર લાઈવ કવરેજ 15 ફેબ્રુઆરી સુધી શિવ મહોત્સવ લાઈવ ગુજરાત ફર્સ્ટ પર સતત ચાલુ રહેશે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભાજપનું સમગ્ર માળખું છે એ પણ અહીંયા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યું છે। શહેર પ્રમુખથી લઈને તમામ લોકો ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી અને એમણે ધન્યતા બહુ અનુભવી છે। આપણે બધાની સાથે વાતચીત કરીશું। દર વર્ષે જે મેળાનું આયોજન થાય છે, તો આ વર્ષે જે મેળાનું આયોજન છે એ વિશેષ છે અને મિનિકુંભ તરીકે જોવામાં આવી રહ્યું છે। કેવી સુવિધાઓ છે? સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ, સનાતનનો જય જયકાર થાય। સમગ્ર ભારત વર્ષના સંતો એ 5 દિવસ જૂનાગઢ દર્શન દેવા માટે આવી રહ્યા છે। સમગ્ર ભારત વર્ષની જનતા ધર્મમય બની છે, શિવમય બની છે, કારણ કે ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ, ગિરનારી મહારાજના આશીર્વાદ અને ભવનાથના સાનિધ્યમાં એક એવું આયોજન જે આદિ અનાદિકાળથી શિવરાત્રીના મેળાનું ચાલતું હતું, એમાં આ વખતે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઉત્સાહ અને સરકાર શ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉત્સાહ કે કંઈક એવું કરીએ કે જે સનાતનનો જય જયકાર થાય। તો અલગ અલગ ભારત વર્ષના કલાકારો આવવાના છે। આખું એ જૂનાગઢ અને ભવનાથ તળેટી એ રંગરોગાન થયું છે। ઇલેક્ટ્રિસિટી, ફ્લાવર અલગ અલગ થયું છે, સેલ્ફી પોઈન્ટો થયા છે। સાથે સાથે દર વર્ષે અખાડાનો આ કાર્યક્રમ હતો, એ અખાડાએ પણ કીધું કે ભાઈ સમગ્ર સંતો, ભારત વર્ષના સંતો પધારે, તો દેહાડના જગ્યાના સંતો પણ પધારવાના છે। ડમરૂ યાત્રા થશે, રાત્રે ભોજન અને ભજનનો એક અનેરો આનંદ મળશે। તો 11 થી 15 ફેબ્રુઆરીમાં સૌ ધાર્મિકમય, શિવમય બનવા આપ સૌ ગુજરાતના લોકોને અમારું ભાવભર્યું આમંત્રણ છે। બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો કે જે તમામ સ્થાનિક લોકો છે જે ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે, અત્યારે મંદિરના પ્રાંગણમાં ઉભા છે। બધાની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ। ગિરીશભાઈ કોટેચા છે, એ પણ વર્ષોથી એમની જન્મભૂમિ અને કર્મભૂમિ આ છે અને વર્ષોથી આ મેળાના સાક્ષી રહ્યા છે। ગિરીશભાઈ સાથે અમે અવારનવાર જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે વાર્તાલાપ થતો હોય છે। ગિરીશભાઈ, આ વખતનો જે મેળો છે એ કેટલો વિશેષ છે? વિશેષ તો મિની કુંભ મેળો છે અને સરકાર, રાજ્ય સરકારે જ્યારે મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પૂરેપૂરી 3 તો મીટિંગ ગાંધીનગરમાં થઈ હતી સાધુ સંતો હારે, જૂનાગઢ આખું શિવમય બની ગયું છે। તમે જ્યાં જાઓ ત્યાં તમને શિવના દર્શન થાય। અને અમારો આ ભવનાથનો મેળો છે ને, એમાં હું ઘણાને એમ કહું કે આ ખીચા ફાડીને આવો ને તોય મેળો થઈ જાય। 1 રૂપિયો તમારામાં ન હોય છતાં હરેક જગ્યાએ વેવાઈ વેલાની જેમ નાસ્તો કરાવે, ચા પીવડાવે, જમાડે અને ખૂબ જ સરસ રીતે આખો મેળો જયારે પૂરો થાય છે। પરિક્રમા થઈ નહોતી એટલે આ વખતે અમને એમ છે કે 1.5 માણસ થાય, લગભગ 20 લાખ જેવું માણસ થાય। પણ આપણે સોમનાથ દાદા, ભવનાથ દાદાને પ્રાર્થના કરીએ, હરેક જગ્યાએ સંગીત, આ સાધુ સંતો, ગરીબ માણસો અને હરેક માણસોનો આ મેળો છે। એકવાર મેળામાં તમે આવી ગયા ને પછી તમને જવાનું મન નહીં થાય। હરેક જગ્યાએ સંગીત, કીર્તિદાનથી માંડીને એક કલાકારો અહીંયા આવવાના છે। મોરારી બાપુ 3 દિવસ અહીંયા રોકાય। એટલે પરમ કૃપાળુ પરમાત્માને, ભોલેનાથને પ્રાર્થના કરું કે જેટલા પણ મેળો કરવા આવે જ ને એ પાછો શાંતિથી ઘરે પહોંચી જાય, એવી આજના દિવસે ભવનાથ દાદા અને સોમનાથ દાદાને પ્રાર્થના। આપ તો આ વર્ષોથી આ મેળાના સાક્ષી રહ્યા છો, મેળાનું શું મહાત્મય છે ગિરીશભાઈ? મેળાનું આ મેળો કેટલા કરોડો વર્ષોથી, હજારો વર્ષોથી થતો હશે। અહીંયા એમ કહે છે કે મુરગીકુંડ છે ને, એમાં જયારે શિવરાત્રીના 12 વાગે પેલા પાણી હલવા માંડે છે, એટલે શિવજી પોતે આ મેળામાં હાજર રહી છે। અને બાપુ ભોલેનાથ તો એ વ્યક્તિ છે કે 1 લોટો ખાલી પાણીનો ચડાવો ને તમારી બધી ભૂલ માફ કરી દે। એટલે શિવરાત્રી એટલે બધી શિવરાત્રીમાં મહાશિવરાત્રી એ દિવસની રાત તો અદભુત હોય છે। અને હજારો સાધુ સંતો બહારથી ને આવે છે। તમે વિચાર કરો ક્યાંથી કોણ આવે છે એ પણ નથી ખબર પડતી। હજારો સંતો આવે છે અને જૂનાગઢની પણ આખા ગુજરાતની પ્રજા પણ અહીંયા આવે છે। એવું કહેવાય છે કે ગિરીશભાઈ, જે પણ યાત્રીઓ અહીંયા આવે છે એ ક્યારેય ભૂખ્યા નથી રહેતા, તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ હોય। ખીચા ફાડીને આવો ને તો એ મેળો થઈ જાય। તો 1 રૂપિયો ન હોય, વેવાઈ વેલાની જેમ બધાને આગ્રહ કરે, ભાઈ મારી ત્યાં આવો, નાસ્તો કરો, બુંદી, ગાંઠિયા, જમવાનું, અલગ અલગ વસ્તુ જમવાની, કેવો મેળો થાય છે। એમ એક બને બધા ઉતારાવાળા બહારથી આવે છે, એ માણસોને જમાડવા આવે છે। ઠંડુ પીવડાવે, લીંબુ શરબત પીવડાવે, રસ પીવડાવે, આ બધું ફ્રી ઓફ હોય છે। પણ જે પણ લોકો આવે છે એ ખૂબ ભાવ લઈને આવતા હોય છે, ખૂબ ભજનનો ભાવ હોય છે અને જય જયકાર સાથે આખો રસ્તા ઉપરથી આપણે જયારે રાત્રે પસાર થઈએ તો બસ જય ગિરનારના નાદ સાથે આખો રસ્તાઓ ગુંજી ઉઠતા હોય છે। પણ આની મજા જ છે, બહારના લોકો શું કામ આવે છે?
ખાસ કરીને હું તો કહું ગરીબ માણસો માટે છે ને સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય ને એવું હોય છે. એ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે મેળો આવશે. હરેક કુટુંબના ઘરના મા બાપ નાના નાના છોકરાઓ જે આવતા હોય ને, હું તો ઘણીવાર એમ કહું કે તમે આ પબ્લિકના દર્શન કરી લ્યો ને તોય તમે ધન્ય થઈ જાઓ. આપનું શું નામ છે? આપ કેટલા સમયથી મેળાનો લાહો લો છો? પાર્થ કોટેચા નામ છે મારું, અને વર્ષોથી આ મેળાની અંદર જે છે એ આવતા હોઈએ છીએ અને લાખોની અંદર જે શ્રદ્ધાળુઓ આપણે જોઈએ છીએ. હું તો એમ કહું કે એમના દર્શન કરી લઈએ ને તો પણ આપણને એમ થાય કે આપણો જે અહીં આવું જે ધક્કો છે એ સફળ થઈ ગયો. મહાદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે ખૂબ સરસ રીતે આજથી જે મેળાનું પ્રારંભ થયું છે, ખૂબ સરસ રીતે મેળો જાય. ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે ખૂબ સરસ રીતે એમને પણ બધાને એમના ગાઈડન્સ નીચે અને સાધુ સંતોની આગેવાની નીચે અને જૂનાગઢનું વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ ખૂબ જેમત ઉઠાવી છે આ મેળોને સફળ બનાવવા માટે થઈને. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો આપ જોઈ રહ્યા છો કે ભાજપનું જે સ્થાનિક મોવડી મંડળ છે, રાજકીય આગેવાનો છે, એમણે અત્યારે મંદિરની મુલાકાત લીધી છે અને આખી જે સ્થિતિ છે, આખી જે તૈયારીઓ છે એનો ચિતાર તેઓ મેળવી રહ્યા છે. આપણે સ્થાનિક જે અગ્રણીઓ છે એમની સાથે વાતચીત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે કેટલા સમયથી તેઓ અહીંયા આવે છે અને દર વર્ષ કરતા આ વર્ષનો મેળો છે એને મિની મહાકુંભ તરીકે જોવામાં આવી રહ્યો છે. તો એવું શું ખાસ છે? કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.